અમારા ઘરમાં સોપાય છે. હાલો જો આને કાલ જાંજી બીને આવ્યા હતા ને આ પથરી બતાવો ને જો ઘરમાં અહીંથી અમને સોપતા જાય છે. ઘરમાં જો કાલ જાંજી બીને આવ્યા હતા ને તે ઘરમાં લઈ આવ્યા અમારા હતી ખરા હવે બેગ છોટા હે અમે જઈ દીધી ને તમારે બેગ દિયા એની મલક કરી અમારે આમાં કેવું હોય ઘરમાં કાઢીને દારા હોય ને પાછા ખોફી દેવા એટલે લાગી જાય પાછા ખોફી દે તો જ્યાં દારા હોય ને બટકા કરવાના મોટા મોટા હોય એમાં સેવડા બટકા કરીને હાય પારીમાં થાય એટલે પારીમાં ખોફવાની ધોરિયાને પારી તમારે જો મોડું થઈ ગયું બે પાણી પી ગયા સેણામાં પેલા પાણી વાગી જાય ને તો દારામાં ઉગીને હમણાં થઈ જાય પણ ત્યાં હતી નહીં ત્યાં લેવા જવાનો ટાઈમ નહોતો તો ઘૂમરો મારવા આવ્યા ને લેતા આવ્યા મોરે કીધું ગયા હતા ને તો ઘરમાં લેતા આવી હાલ લેતી આવી ત્યાં થોડાક લઈ આવ્યા હતા એટલે વાવી હતી તો એક માલ આવ્યો બાકી ગયો પાછી એમ કહેતા સોંપી જાય આ સોંપી થોડીક વહેલી લાગે કેમ કે આમાં કોદારીને ખાડો બાડો કંઈ કરવાનું ના હોય અને આમાં ચોપવાની પારી નાખે તમારે પારી જે કઠણ થઈ ગઈ છે એમ તો પોતી છે પણ પાણી પી ગયું ને પાણી પી ગયેલું કોરામ થઈ ગયો તો સોંપાઈ જાય તો વડા વડા દાંત ખાલે ને સોંપી દઉં એટલે સોંપાઈ જાય ઘોડિયાને પારી સોંપીને તો આ ક્યારો કહે ને પાવાનું જોઈએ પછી પાણી વગર તો ખાય નહીં પાણી તો જોઈએ મજા પાછી હોય પારવી વાવવાની ઘાટી નહીં વાવવાની હોય વેચ વેચનો બે વેચનો ગાળો રાખવો પડે એટલે પારવી થઈ જાય ઘાટી છે ને બહુ થાય નહીં પાછી ગરમનું આસું જ્યારે બહુ સારું ઓટાળે થાય નહીં કદી ઉનાળે જ આવે અમારા ઘરમાં સોપાય છે. હાલો જો આને કાલ જાંજી બીને આવ્યા હતા ને આ પથરી બતાવો ને જો ઘરમાં અહીંથી અમને સોંપતા જાય છે. ઘરમાં જો કાલ જાંજી બીને આવ્યા હતા ને તે ઘરમાં લઈ આવ્યા અમારા હતી ખરા હવે બેગ છોટા હે અમે જઈ દીધી ને તમારે બેગ દિયા એની મલક કરી દીધા અમારે
આમાં કેવું હોય ગરમર કાઢીને દારા હોય ને પાછા કોફી દેવાના એટલે લાગી જાય પાછા કોફી દે તો જ્યાં દારા હોય ને બટકા કરવાના મોટા મોટા હોય એમાં થેવડા બટકા કરીને હાઈ પારીમાં થાય એટલે પારીમાં કોફવાની ધોરિયાને પારી તમારે જો મોડું થઈ ગયું 2 પાણી પી ગયા સૈયામાં પેલે પાણી વાગી જાય ને તો અટાણે દારામાં ઉગીને હમાનામાં થઈ જાય પણ ત્યાં હતી નહીં ત્યાં લેવા જવાનો ટાઈમ નહોતો તો ઘૂમરો મારવા આવ્યા ને લેતા આવ્યા મોરે કીધું આવ્યા ને તો ઘરમાં લેતા આવી હાલ લેતી આવી તો અહીં થોડાક લઈ આવ્યા હતા એટલે વાવી હતી તો એક માલ આવ્યો બાકી ગયો હતો પાછી એમ કહેતા સોંપી જાય આ સોંપી થોડીક વહેલી લાગે કેમ કે આમાં કોદારીને ખાડો બાડો કંઈ કરવાનું ના હોય અને આમ જ ચોપવાની પારીમાં તો તમારે પારી જે કઠણ થઈ ગઈ છે એમ તો પોતી છે પણ પાણી પી ગયું ને પાણી પી ગયેલું કોરામ થઈ ગયો તો સોંપાઈ જાય તો વડા વડા દાંત ખાલીને સોંપી દઉં એટલે સોંપાઈ જાય ધોરિયાને પારી સોંપીને તો આ ક્યારો પીએ ને તો પાવાનું પીએ પછી કે પાણી વગર તો ખાય નહીં પાણી તો જોઈએ મજા પાછી હોય પારવી વાવવાની ઘાટી નહીં વાવવાની હોય વેતનો 2 વેતનો ગાળો રાખવો પડે એટલે પારવી થઈ જાય ઘાટી છે ને બહુ થાય નહીં પાછી ગરમમાં ત્યારે બહુ સારું અટાણે થાય નહીં કદી ઉનાળે જ આવે